નમસ્કાર. ઈવીએમ મશીનની કામગીરી કઈ રીતે કરવી, પ્રિસાઇડિંગ ઓફિસરે ઈવીએમ મશીનને કઈ રીતે હેન્ડલ કરવું, કયા પ્રકારના સીલ કરવા, કેવી રીતે મોકપોલ કરવું અને મતદાન પૂરું થાય ત્યારે કઈ રીતે એને મશીનને સીલ કરવું, પેટીને સીલ કરવી અને આરોક્ષરી સુધી તમારે લઈ જવા માટે શું શું કામગીરી કરવી, એ ઈવીએમને લગતી તમામ કામગીરીનો આપણે આજે અભ્યાસ કરીશું. પેટીમાં સીયુ અને બીયુ બંને આપેલા છે. એની ઉપર જે ટેગ લગાવેલી છે એ તમારે ચકાસવાની છે કે તમારા મતદાન મથક નંબર અને નામની જ છે કે અલગ છે. તો આ જે છે એ કંટ્રોલ યુનિટ છે. આરોશ્રી તરફથી એક સીલ તૈયાર મળશે જે પાવર સેક્શનમાં લાગેલું હોય છે અને એની આ યુઝર મેન્યુઅલ છે. આ યુઝર મેન્યુઅલ પ્રમાણે તો સૌથી પહેલા આપણે આ મશીનનો પરિચય જોઈ લઈએ. ત્યારબાદ મોકપોલ કર્યા પછી જે 4 પ્રકારના સીલ પ્રિસાઇડિંગ ઓફિસર શ્રીઓએ કરવાના છે તેની આપણે માહિતી મેળવીશું. આ કંટ્રોલ યુનિટ છે. કંટ્રોલ યુનિટમાં સૌથી ઉપરનો વિભાગ છે એને ડિસ્પ્લે સેક્શન કહેવામાં આવે છે. ડિસ્પ્લે યુનિટની સાથે સાથે આમાં એક બીઝી લેમ્પ છે અને ઓન લેમ્પ છે. ત્યારબાદનું સેક્શન છે આ જે ભાગ છે એ કેન્ડિડેટ સેટ સેક્શન છે, એટલે એને કેનસેટ સેક્શન કહેવામાં આવે છે. જે કેનસેટ સેક્શન જે છે એ આરોશ્રી તરફથી તમને સીલ કરેલું મળશે. કેનસેટ સેક્શનમાં કેન્ડિડેટ સેટ થાય છે અને પાવર પેક આવેલું હોય છે, જે વિભાગ તમને સીલ કરેલો મળશે પ્રિસાઇડિંગ ઓફિસરોને. ત્યાર પછીનો વિભાગ આવે છે રિઝલ્ટ સેક્શન. આને રિઝલ્ટ સેક્શન કહેવામાં આવે છે. રિઝલ્ટ સેક્શન તમને ખુલ્લું આપવામાં આવશે. ત્યાર પછી છેલ્લું આવશે એ બેલેટ સેક્શન છે. બેલેટ સેક્શનમાં 2 ઓપરેશન આપણે કરી શકશું. એક ટોટલ બટન. ટોટલ બટન ગમે ત્યારે દબાવી શકાય, સિવાય કે જ્યારે મત પડતો હોય કે બીઝી લેમ્પ ચાલુ હોય ત્યારે આ બટન કામ આપશે નહીં. જમણી બાજુ બેલેટ બટન છે. હવે આ બેલેટ યુનિટ છે, મતદાન એકમ. બેલેટ યુનિટમાં બીજી વસ્તુ આપણે ચકાસવાની છે પ્રિસાઇડિંગ ઓફિસરે કે બેલેટ યુનિટની જે બારી છે અહીંયા આગળ સ્લાઇડ સ્વિચની એની ઉપર જો 16 થી ઓછા ઉમેદવાર હોય તો એ સ્વિચ ઉપર આંકડો 1 હોવો જોઈએ, એટલે કે બારી ઉપર સ્લાઇડ સ્વિચમાં 1 નંબર પ્રદર્શિત થયેલો હોવો જોઈએ. એની અંદર તમારે જોવાનું છે કે તમારામાં 4 ઉમેદવાર છે કે 7 ઉમેદવાર છે, એટલા જ વાદળી બટન ખુલ્લા હોવા જોઈએ. અત્યારે આ મશીનમાં 4 ઉમેદવાર કેન્ડિડેટ સેટ કરેલા છે. અહીંયા આટલા ઉમેદવાર છે. એક નોટાનું બટન છે, એટલે 4 બટન ખુલ્લા છે, બાકીના તમામ બટન બંધ હાલતમાં છે. આપણે આ બંને યુનિટને જોડાણ કરીશું, એટલે કે ઇન્ટર કેબલથી આપણે એને જોડાણ કરીશું. હવે એ જોડાણ કઈ રીતે કરવું, એ જોડાણમાં શું સાવચેતી રાખવી, જોડાણ એવી રીતે કરીએ કે લિંક એરર આવી ન શકે, એની આપણે પહેલેથી કાળજી રાખીશું. તો સૌથી પહેલા પાવર સેક્શન છે એ કંટ્રોલ યુનિટનું ખોલશું. કંટ્રોલ યુનિટની પાછળના ભાગે એમાં એક બાજુ લાલ કલર અને એક બાજુ કાળો કલર છે. રેડ અને બ્લેક એ આ પિનમાં પણ છે કે જેની લેચ છે એ આ રીતે દબાવવાની હોય છે. લેચ દબાવીને જ કનેક્શન આપવાનું છે. તો આ રીતે કલર કોડ મેચ કરવાના છે, લેચ દબાવવાની અને બિલકુલ વર્ટિકલ પોઝિશનમાં ઊભું રાખી અને આને આપણે કનેક્શન આ રીતે કરીશું. આ કનેક્શન થઈ ગયું. લેચ છૂટી મૂકી દીધી એટલે હવે આ કનેક્શન થઈ ગયું છે. તો હવે આપણે આની સ્વિચ ઓન કરીશું. સ્વિચ ઓન કરીશું એટલે ઈવીએમ ઇઝ ઓન સૌથી પહેલા લખાયેલું આવશે. ત્યારબાદ મશીનનો સિરિયલ નંબર, સમય, તારીખ, ઉમેદવારની સંખ્યા, આ દરેક વસ્તુ મશીન સૌથી પહેલા જ્યારે આપણે શરૂ કરીશું ત્યારે પ્રદર્શિત કરશે. મોકપોલ કઈ રીતે કરવું એ આપણે જોઈશું. આ મશીન જે છે એ મોકપોલ માટે તૈયાર છે. તો સૌથી પહેલા આપણે મોકપોલ કરીશું. બેલેટ સેક્શનમાં જઈ અને બેલેટ કમાન્ડ દબાવીશું. બેલેટ કમાન્ડ દબાવીશું એટલે કંટ્રોલ યુનિટમાં બીઝી લેમ્પ શરૂ થશે, એમ બેલેટ યુનિટમાં રેડી લેમ્પ શરૂ થશે. હવે આપણે પહેલો મત આપીશું પહેલા ઉમેદવારને. મત આપ્યો છે. રેડી લેમ્પ ઉમેદવારની લાલ લાઈટ શરૂ થઈ છે. બીજી લેમ્પ બંધ થાય પછી જ આપણે બીજી વખત બેલેટ કમાન્ડ આપવાનો છે. ફરી વખત હું બેલેટ કમાન્ડ આપું છું. ફરી વખત બીજી લેમ્પ શરૂ થયો છે. ફરી વખત રેડી લેમ્પ બેલેટ યુનિટમાં શરૂ થયો છે અને હવે આપણે બીજા ઉમેદવારને મત આપીશું. ફરી વખત હું ત્રીજી વખત બેલેટ કમાન્ડ આપું છું. ફરી વખત બીજી લેમ્પ શરૂ થાય છે. બેલેટ યુનિટનો રેડી લેમ્પ શરૂ થાય છે અને ત્રીજા ઉમેદવારને મત આપવાથી ત્રીજા ઉમેદવારની લાલ લાઈટ પ્રદર્શિત થશે. ત્યારબાદ બીજી લેમ્પ બંધ થઈ જાય પછી ફરી વખત બેલેટ કમાન્ડ આપશું. ફરી વખત રેડી લેમ્પ શરૂ થશે. બીજી લેમ્પ છે. હવે આપણે છેલ્લા બટનને એટલે કે નોટા આપેલું છે એને આપણે મત આપીએ છીએ, કારણ કે આ મશીનમાં 4 ઉમેદવાર સેટ કરેલા છે, એમાં 3 ઉમેદવાર છે અને છેલ્લું બટન નોટાનું છે. મતદાન એજન્ટની રૂબરૂમાં આપણે આ પ્રક્રિયા કરી છે. આપણે પ્રૂફ એ કરવાનું છે
કે આ મશીનથી આપણે એક એક મત બધાને નોંધ્યા છે, તો આ મશીન ખરેખર રિઝલ્ટ વખતે એ જ બતાવે છે કે વધઘટ બતાવે છે? કે રિઝલ્ટ સેક્શનનું પહેલાં બહારનું બટન ઢાંકણ ખોલીશું અને ક્લોઝ બટન દબાવીશું. અત્યારે હું ક્લોઝ બટન દબાવું છું. ક્લોઝ બટન દબાવતાની સાથે ડિસ્પ્લે સેક્શન ઉપર આપણે જોઈ શકશું ક્લોઝના બટનમાં માત્ર ટોટલ પોલ વોટ જ આપણે જાણી શકીશું. એ કરીએ એ પહેલાં આપણે ઉમેદવારને એજન્ટ હાજર છે અને એ વિશ્વાસમાં લેવાના છે કે સાંજે 5 વાગે આપણે એક વખત ક્લોઝ બટન દબાવી દેશું, પછી આ મશીન કોઈ પણ મત સ્વીકારતું નથી. એ પ્રૂફ કરવા માટે આપણે એને એક વખત બતાવવાનું છે કે ક્લોઝ બટન દબાવી દીધા પછી બેલેટ કમાન્ડ આપીશું તો પણ મશીન સ્વીકારશે નહીં, ઇનવેલિડ આવી જશે. હવે આપણે રિઝલ્ટ બટન દબાવીએ છીએ. કોમ્પ્યુટિંગ રિઝલ્ટ સૌથી પહેલું, ત્યારબાદ પોલ રિઝલ્ટ, પોલની તારીખ, મોક પોલનો શરૂઆતનો સમય, મોક પોલનો પૂરું થયાનો સમય એટલે કે પીએસટી અને પીઈટી. ત્યારબાદ આ મશીનનો સિરિયલ નંબર બતાવે છે. આ મશીનમાં જેટલા ઉમેદવાર સેટ કરેલા છે, કેન્ડિડેટ સેટ કરેલા છે એ બતાવે છે. ટોટલ પોલ વોટ્સ 4 એટલે કે કુલ મતદાન 4 થયેલું છે. ઉમેદવાર દીઠ મત બતાવશે, જે પહેલા ઉમેદવારને 1 મત આપેલો બતાવે છે, બીજા ઉમેદવારને પણ 1 મત બતાવે છે, ત્રીજા ઉમેદવારને પણ 1 મત અત્યારે પ્રદર્શિત થયેલો જોવા મળે છે અને ચોથા ઉમેદવારને પણ 1 મત પડેલો મશીન બતાવે છે. છેલ્લું ઓપરેશન આવે એટલે એન્ડ લખાયેલું આવશે. એટલે હવે આ રિઝલ્ટ બટનનું કામ અહીંયા પૂરું થયું. હવે આપણે આ મશીનને મોકપોલ કરેલું છે એ બધું મશીનને ક્લિયર કરવું પડશે, એટલે કે સાચા મતદાન માટે આ મશીનને ખાલી કરવું પડશે. એની પ્રક્રિયા માટે આપણે ક્લિયર બટન ઉપર જઈશું. પ્રિસાઇડિંગ ઓફિસરે એક જ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ક્લોકવાઇઝ ચાલવાનું છે. ક્લોઝ, રિઝલ્ટ, પછી ક્લિયર. એક કોઈ ક્રમ તોડશું તો આપણે તકલીફમાં મુકાઈશું. માટે હવે આપણે જોશું ક્લિયર. ક્લિયર બટન દબાવતા લાંબી 17 સેકન્ડની બીપનો અવાજ આવશે, જે દરમિયાન આ મશીન ડિલીટિંગ પોલ વોટ એટલે કે જે મત રજીસ્ટર થયેલા છે એ તમામને ચકાસે છે અને ડિલીટ કરે છે. ત્યારબાદ ટોટલ પોલ વોટ હવે 0 થઈ ગયા છે, કારણ કે આપણે ક્લિયરનું બટન દબાવેલું છે. હવે ક્લિયરમાં ઉમેદવાર દીઠ પણ બતાવશે. ક્લિયર બટનનું કામ પૂરું થશે એટલે પણ એન્ડ લખાયેલું આવશે.